વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયની વિજ્ઞાન શાખામાં તમારું સ્વાગત છે। ગયા વખતે આપણે સુસંબંધ ઉદ્ગમો, અસુસંબંધ ઉદ્ગમો, ω1 ઇઝ નોટ ઇક્વલ ટુ ω2 થાય તો શું થાય? તો પદ તફાવત સમય ઉપર આધાર રાખે અને તેથી પડદા ઉપર સહાયક વિનાશક એટલે પ્રકાશિત અપ્રકાશિત શલાકાઓ કોઈ એક નિર્ધારિત સ્થાન ઉપર સમયની સાથે બદલાય છે। તેથી ફરજિયાત વ્યતિકરણ સમજવા માટે આપણને ω1 ઇઝ ઇક્વલ ટુ ω2 એટલે કે સુસંબંધ ઉદ્ગમો જોઈએ અને સુસંબંધ ઉદ્ગમો આપણે તરંગ અગ્રના વિભાજનથી મેળવ્યા હતા। જ્યારે બે પ્રકાર જે છે, કંપ વિસ્તારનું વિભાજન અને તરંગ અગ્રનું વિભાજન, તેમાં તરંગ અગ્રનું વિભાજન આપણે શીખ્યા હતા। ત્યારબાદ આપણે યંગના ડબલ સ્લિટના પ્રયોગનું અવલોકન કર્યું। YD યંગ ડબલ સ્લિટ YDAC યાદ છે અથવા YDAC નો અભ્યાસ કર્યો। તેનામાં ઉદ્ભવતી ડિઝાઇન જે છે પડદા ઉપર, તેની એનિમેશન વિડીયો પણ આપણે જોયો અને સાથે સાથે યંગના પ્રયોગના આધારે પથ તફાવતનું સૂત્ર પણ મેળવ્યું, જે આ પ્રમાણે હતું। જે મોસ્ટ આઈએમપી થિયરી હતી અને આ થિયરી જે છે તે આ મુજબ આપણે સાબિત કરી હતી। એનું રિકેપ તમે ગયા વખતના વિડીયોને જોઈને તમે કરી શકો છો, આ માત્ર યાદ કરાવવા માટે છે। ફૂલ એન્ડ ફાઇનલ આપણે પથ તફાવત xd/d મેળવેલો હતો અથવા d sin થીટા પણ કહેવાય અને તેના આધારે સહાયક અને વિનાશક કેટલા નંબરનું શલાકા મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી કેટલી દૂર મળશે તેનું સૂત્ર આપણે સાબિત કર્યું હતું। આ ગયા વખતની વાત છે। સાથે સાથે બે પ્રકાશિત શલાકા અથવા બે પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર પણ આપણે બીટા શોધ્યું હતું, રાઈટ। આજે આપણે આ જ વાત બીજી એક અલગ રીતે સાબિત કરવાના છીએ, જે આસાન અને સમજવામાં વધુ સહેલી છે। મોટાભાગના વિદ્યાર્થીઓ સ્કૂલમાં રૂબરૂ મળે છે, તેથી તેમના માટે આ એક રિવિઝન થોડે સુધી છે। ત્યારબાદ આપણે નવું આમાં શીખવાના છીએ। યંગના પ્રયોગ YDACના આધારે પથ તફાવત આપણને ખબર છે કે સહાયક, વ્યતિકરણ સહાયક અને વિનાશક છે। વ્યતિકરણ કોને કહેવાય છે? આ બાબત માટે મેં હંમેશા કીધું છે કે તમે 11મા ધોરણના 15મું ચેપ્ટર તરંગો સારી રીતે તમારે શીખવું જોઈએ। સાથે સાથે તમને એક વિનંતી પણ છે કે કન્ટિન્યુ અત્યારે 15મું ચેપ્ટર જ ચાલે છે, તો તેનો પણ 4 નંબરનો વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ થઈ ચૂક્યો છે। તેમાં ફેઝ અને ફેઝ ડિફરન્સની વાત છે, તો તે ટોપિક પણ અતિ મહત્વનો છે। તમે એને એકવાર જોઈને યાદ કરી શકો છો। ઉપરાંત અન્ય વિડીયો જે 7મા ચેપ્ટરના છે એ પણ યુટ્યુબ ઉપર જ છે, તે જોવાથી આપણને વધુ સ્પષ્ટ થાય છે। સહાયક અને વિનાશક વ્યતિકરણ કળા તફાવતની દ્રષ્ટિએ શરત તમને ખબર છે, બેકી પાય, જ્યાં n = 0, 1, 2, 3, 2n-1। ગયા વિડીયોની શરૂઆત મેં અહીંથી જ કરી હતી। ફરી આની જ વાતનું પુનરાવર્તન કરવા પાછળનું કારણ એ છે કે આ દ્રઢ થવું અત્યધિક આવશ્યક છે વિવર્તન આવે તે પહેલા। એકી સંખ્યાની પાય પથ તફાવતની દ્રષ્ટિએ n લેમ્ડા, જ્યાં લેમ્ડા તમને 1, 2, 3, 4 મૂકી દો, 0 લેમ્ડા, 2 લેમ્ડા, 3 લેમ્ડા મળે છે। જ્યારે ΔX = 2n-1 લેમ્ડા/2 એટલે કે ΔX = લેમ્ડા/2, 3 લેમ્ડા/2, 5 લેમ્ડા/2। વિદ્યાર્થી મિત્રો, આ જ વાત આજે ધોરણ 11ના 15મા ચેપ્ટરમાં વિસ્તૃત રીતે આખા કલાકનો વિડીયો આટલી વાત માટેનો છે, ફક્ત આટલી વાત છે। ઇન્ટરફેરન્સની કઈ રીતે થાય છે એની ટોટલ સાબિતી છે, જે તમે આજના 4 નંબરના વિડીયોમાં તમને વિસ્તૃત રીતે 1 કલાકમાં તમને આ બાબત સમજાઈ જશે। સેમ ફેઝ કોને કહેવાય, ઓપોઝિટ ફેઝ કોને કહેવાય, ટોટલ ફેઝ આધારિત વિડીયો છે, રાઈટ। તો તે તમે અચૂકથી સમય કાઢીને જોઈ લેશો, જેથી તમને વધુ ક્લિયરન્સ થાય। હવે આપણને ખબર છે કે ભાઈ યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર જે મિલીમીટરના ક્રમનું છે। સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર આ જે છે એ પડદો છે, સ્ક્રીન છે, આ છે એ પડદો છે, તો તે કેપિટલ D છે અને તે મીટરના ક્રમનું છે। એટલે કે આ બંને વચ્ચેના અંતર કરતાં અંતર 1000 ગણું લગભગ વધારે છે। હવે સૌથી પહેલા
એસ માંથી અહીંયા આવતું કિરણ S1R અને S2R ઉપર ધ્યાન આપો તો એમ કહી શકાય કે S1R અને S2R સમાન છે, ઇઝ ઇક્વલ છે. S1R અને S2R કેવું છે? સમાન. તેથી આપણને શું મળે? બંનેની બાદબાકી 0 મળશે. બંનેની બાદબાકી 0 મળે એટલે કે પથ તફાવત 0 થાય અને પથ તફાવત જો 0 થાય તો ત્યાં વ્યતિકરણ સહાયક રચાય. એટલે કે R પાસે વ્યતિકરણ કેવું રચાશે? સહાયક. અને એના કારણે એક પ્રકાશિત સેન્ટ્રલ બ્રાઇટ અથવા સેન્ટ્રલ મેક્સિમા કહેવાય એક સ્પોટ રચાશે અને તે સ્પોટ જે છે તેને કહેવાય મધ્યસ્થ પ્રકાશિત શલાકા R પાસે. તેથી સેન્ટરમાં હંમેશા મધ્યસ્થ પ્રકાશિત શલાકા હોય. ત્યાંથી ઉપર આપણે શરૂ કરીશું, બંને બાજુ ડાર્ક આવશે, પછી પ્રકાશિત, બ્રાઇટ ડાર્ક, બ્રાઇટ ડાર્ક એમ ચાલતું જ રહેશે. એના પછી એક ડાર્ક, પછી પાછું બ્રાઇટ ડાર્ક બ્રાઇટ એમ ચાલશે. તો મધ્યસ્થ પ્રકાશિત શલાકા પ્રકાશિત છે એની પાછળનું કારણ આપણે જોયું. હવે ધારો કે બિંદુ P પાસે, આ બિંદુ P જે છે એનું અંતર મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી y જેટલું છે. તો S2P એ મોટું અંતર છે. આ S1P કરતા કેટલું? S2M જેટલું. જુઓ અહીંથી કટ કરી દઈએ તો બંને સરખા દેખાય છે. આટલું વધારે છે કોણ? S2. આટલું એટલે કેટલું? ડેલ્ટા P R2 જે છે એ વધારે છે ડેલ્ટા X જેટલું. કોના કરતા? R1 કરતા. એટલે કે S2P માંથી S1P બાદ કરો તો તમને પથ તફાવત S2M એટલે કે ડેલ્ટા X મળે છે. હવે આ ત્રિકોણ નાનો એવો જોશો S1 S2M. એમના માટે સાઇન થીટા જો હું લઉં, આ ખૂણો થીટા છે તો આ ખૂણો સાઇન થીટા, તો સામેની બાજુ છેદમાં કર્ણ, તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા X બાય ડી. માટે ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા X. તો વિદ્યાર્થી મિત્રો આ બીજી રીતે મેં તમને સાબિત કર્યું કે ભાઈ ડી સાઇન થીટા એટલે પથ તફાવત થાય. આગળ આપણે જોતા X ડી બાય ડી એટલે પથ તફાવત થાય, તો અહીંયા ડી સાઇન થીટા એટલે પણ પથ તફાવત થાય. હવે આપણે એવું ધારીએ છીએ કે બિંદુ P પાસે પ્રથમ પ્રકાશિત શલાકા જો રચાતી હોય તો y શોધો. તો પહેલી વખત આપણે ધારીએ કે ધારો કે B પાસે સહાયક વ્યતિકરણ રચાય છે અને ત્યાં મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી પ્રથમ પ્રકાશિત શલાકાનું અંતર આપણે જો y લઈએ તો પથ તફાવત માટે શું લખી શકાય? ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ પથ તફાવત, અને પથ તફાવત છે લેમડા. કેમ કે જો અહીંયા પ્રથમ માટેની શરત કોણ આવશે? લેમડા. તો પથ તફાવત લેમડા માટે સાઇન થીટા ડી ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન ડી થાય. જ્યારે થીટા ખૂબ નાનો હોય ત્યારે એને સાઇન થીટા પણ કહેવાય, ટેન થીટા પણ કહેવાય, ખાલી થીટા પણ કહેવાય. આ વાત તમે ગણિતમાં શીખી ગયા છો. ક્લાસમાં આપણે સાબિત પણ કરીને બતાવ્યું હતું, રાઈટ. તો સાઇન થીટા નિયર શું થાય? ટેન થીટા. તો ટેન થીટા જો થાય તો આપણે સાઇન થીટાના બદલે ટેન થીટા લખી શકીએ કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય ડી. હવે જો આકૃતિમાં તમે ટેન થીટા જુઓ, અહીંયા આકૃતિમાં તમે ટેન થીટા જોશો તો અહીંયાથી જોવાનું છે. આ એક લાઈન બરાબર ધ્યાન રાખશો, અહીંયાથી અહીંયા સુધી અને ડોટ વાળી લાઈન એટલે સેન્ટ્રલ બ્રાઇટ P પોઈન્ટ અને આ પોઈન્ટ, આ થીટા ખૂણો છે. સામેની બાજુ થાય y અને પાસેની બાજુ થાય d. તો y અપોન d થાય ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ, તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ y અપોન d. માટે y ઇઝ ઇક્વલ ટુ શું આવશે? લેમડા ડી અપોન ડી. આ મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી પ્રથમ પ્રકાશિત શલાકા સુધીનું અંતર બતાવે છે. બીજી કીધું હોત તો 2 લેમડા બાય ડી. આવી રીતે એનમી જો આપણને કીધી હોય તો આ પહેલી હતી, આ બીજી પ્રકાશિત શલાકા માટેનું સૂત્ર છે. એનમી પ્રકાશિત શલાકા માટે n લેમડા ડી બાય ડી, જે અગાઉ આપણે xn ઇઝ ઇક્વલ ટુ કરીને સાબિત કર્યું હતું. આ મોસ્ટ આઈએમપી સૂત્ર છે. આવી રીતે આપણે અપ્રકાશિત માટે મેળવીએ. ધારો કે બિંદુ P પાસે આ વખતે સહાયકના બદલે શું થાય છે? વિનાશક વ્યતિકરણ રચાય છે. આકૃતિ તમારે થોડી વાર રફમાં દોરી દેવાની છે. તો મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી કેટલું પ્રથમ અપ્રકાશિત શલાકાનું અંતર થાય? તો આ વખતે વિનાશકની શરત છે લેમડા બાય 2
સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2d. થીટા ખૂબ નાનો હોય તો એને ટેન થીટા કહેવાય, તો લેમડા અપોન 2d. ટેન થીટા એટલે y અપોન d આકૃતિ મુજબ, લેમડા અપોન 2d, અને y ઇઝ ઇક્વલ ટુ લેમડા d અપોન 2d. પ્રથમનું અંતર છે. બીજી કીધી હોય તો બીજી અપ્રકાશિત શલાકા માટે 3 લેમડા બાય d. આવી રીતે nમી અપ્રકાશિત શલાકા કીધી હોય તો y ઇઝ ઇક્વલ ટુ 2n માઇનસ 1 લેમડા d અપોન 2d. તો આ બંને સૂત્રો જે છે એ આપણે અગાઉ સાબિત કર્યા હતા. તે સૂત્રો મેં તમને આસાન રીતે ફરીથી સાબિત કરીને બતાવ્યા. સાથે સાથે શલાકાની પહોળાઈ આપણે જોઈતી, વિડ્થ ઓફ ફ્રિન્જ, તો તે પણ આપણે જોઈએ આ જ કેસમાં, જે એકદમ આસાન છે, તમને જલ્દીથી ખ્યાલ આવી જશે. જો અહીંયા છે સેન્ટ્રલ બ્રાઇટ, એની ઉપર છે ફર્સ્ટ ડાર્ક, આવું નીચે પણ હોય. એની ઉપર છે ફર્સ્ટ બ્રાઇટ, સેકન્ડ ડાર્ક, સેકન્ડ બ્રાઇટ, રાઈટ. હવે એમ કહેવાય કે ભાઈ સેકન્ડ ડાર્ક ની પહોળાઈ કેટલી હોય, તો બીજી અપ્રકાશિત અને બીજી અપ્રકાશિત શલાકાની પહોળાઈ એટલે પ્રથમ ફર્સ્ટ બ્રાઇટ અને સેકન્ડ બ્રાઇટ વચ્ચેનું અંતર. તો પ્રથમ પ્રકાશિત શલાકા એટલે ફર્સ્ટ બ્રાઇટ અને બીજી પ્રકાશિત શલાકા એટલે સેકન્ડ બ્રાઇટ, એમની વચ્ચેનું અંતર. આ અંતર આપણે શોધવું છે. તો આ અંતર એટલે 2 લેમડા ડી બાય ડી માંથી લેમડા ડી બાય ડી બાદ, તો શલાકાની પહોળાઈ બરાબર, જેને બીટા કહેતા હતા, પ્રકાશિત આપણે મેળવી છે, તો 2 લેમડા ડી બાય ડી માઇનસ લેમડા ડી બાય ડી ઇઝ ઇક્વલ ટુ લેમડા ડી બાય ડી મળે છે. આવી રીતે અપ્રકાશિતની મેળવીએ તો અપ્રકાશિત શલાકા મેળવવા માટે અપ્રકાશિત એટલે ફર્સ્ટ બ્રાઇટ મેળવવાની આપણને હોય. પ્રથમ પ્રકાશિત, અપ્રકાશિતની મેળવી દીધી, પ્રથમ પ્રકાશિતની આપણે મેળવી છે. ફર્સ્ટ બ્રાઇટ એટલે આ પહોળાઈ આપણે મેળવી છે, ફર્સ્ટ બ્રાઇટ, રાઈટ. તો ફર્સ્ટ બ્રાઇટ મેળવીએ તો સેકન્ડ ડાર્ક અને ફર્સ્ટ ડાર્કની બાદબાકી, તો પ્રથમ અપ્રકાશિત અને બીજી અપ્રકાશિત વચ્ચેનું અંતર, તો 3 લેમડા ડી બાય ડી માંથી લેમડા ડી અપોન 2d બાદ 3 લેમડા ડી અપોન 2d માંથી, એટલે કે દોઢમાંથી અડધો બાદ તો 1 વધશે. તો શલાકા પ્રકાશિત હોય કે શલાકા અપ્રકાશિત હોય, લેમડા ડી બાય ડી એ બંને માટે શલાકાની પહોળાઈ તમને મળે છે. આ વાત આપણે વિશેષ રીતે સાબિત કરી. શલાકાની પહોળાઈ જે છે એને ઘણી બધી વખત બીટા અથવા ડબલ્યુ કહેવામાં આવે છે. બીટા અથવા ડબલ્યુ કહેવામાં આવે છે. તો તમને એ કન્સેપ્ટ ખ્યાલ આવે છે કે શલાકાની પહોળાઈ જે છે એ પ્રકાશિત અને અપ્રકાશિત બંને માટે સમાન છે. એકાદો દાખલો ગણીએ. જો ડી બરાબર 1 મિલીમીટર, કેપિટલ ડી બરાબર 0.5 અને લેમડા 5000 એંગસ્ટ્રોમ હોય, તો 5મી પ્રકાશિત અને 9મી અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો. વાય ફિફ્થ બ્રાઇટ 5મી પ્રકાશિતનું સૂત્ર અને વાય 9 ડાર્ક 9મી અપ્રકાશિતનું સૂત્ર. 9 છે 2n માઇનસ 1 એટલે 9 દુ 18 માંથી 1 જાય એટલે 17 લેમડા ડી બાય ડી. 17 ભાગ્યા 2 એટલે લગભગ તમને ખબર છે 8.5 થાય. 8.5 માંથી 5 જાય એટલે 8.5 માંથી 5 જાય એટલે 3.5 વધે. 3.5 ને 7/2 પણ કહેવાય. માટે વાય 9 ડાર્ક માંથી વાય ફિફ્થ બ્રાઇટ બાદ કરો તો 7/2 લેમડા બાય ડી વધે. સાદું રૂપ આપીને જવાબ તમારે લખવાનો છે, રાઈટ. બીજો દાખલો જોઈએ. જો પ્રકાશિત અને 8મી અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? 0.5. તો શલાકાની પહોળાઈ શોધો. શોધો એટલે શું શોધો? લેમડા ડી બાય ડી શોધો. હવે જો ફોર્થ બ્રાઇટનું સૂત્ર શું આવત? 4 લેમડા ડી અપોન ડી અને 8 ડાર્ક એટલે 8 દુ 16 માંથી 1 જાય એટલે 15 લેમડા ડી અપોન 2d. આ બેની બાદબાકી 0.5 છે.
તો y8d માઇનસ y4b ઇઝ ઇક્વલ ટુ 0.5. આ બંનેની બાદ કરો તો આને 7.5 કહેવાય. 7.5 4 જાય એટલે 3.5 3.5 ને 7/2 કહેવાય. લેમડા ડી બાય ડી તમારે કરતા બનાવવાનું છે. આની વેલ્યુ મૂકીને તમે સાદું રૂપ આપી શકો છો. 5 દુ 10 ભાગ્યા 70 વગેરે વગેરે. રાઈટ. ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ. યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં લેમડા 8000 એંગસ્ટ્રોમ હોય ત્યારે પ્રથમ પ્રકાશિત શલાકા, આ આપણે નોટિસ કરીશું, નું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર કેટલું મળે છે? 0.2. તો લેમડા 6000 એંગસ્ટ્રોમ લેવામાં આવે તો ચોથી અપ્રકાશિત શલાકાનું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી કેટલું અંતર મળે? y4d શોધો. તો આપેલી માહિતી છે તે મુજબ જોઈએ તો y ફર્સ્ટ બ્રાઇટ લેમડા ડી બાય ડી સૂત્ર છે. y ફર્સ્ટ બ્રાઇટ આપ્યું છે 0.2, 8000 એંગસ્ટ્રોમ અને ડી, આને છેદમાં જવા દો તો 3 શૂન્ય ઉડી જશે એટલે 8 × 10⁻7 ડી બાય ડી ની એક વેલ્યુ રહેવા દીધી આપણે. y ફોર્થ ડાર્કનું સૂત્ર છે. ફોર્થ એટલે ચોથું. 4 દુ 8 માંથી 1 જાય એટલે 7, 2n-1 લેમડા ડી અપોન 2d સૂત્ર છે. તો 8 માંથી 1 જાય એટલે 7, 7 લેમડા ડી અપોન 2d. બાકીની કિંમતો ડી અપોન ડી ની કિંમત અહીંયાથી એપ્લાય કરી દીધી છે. સાદું રૂપ તમારે જાતે આપીને જવાબ મેળવવાનો છે. રાઈટ. ત્યારબાદ ચોથો દાખલો જોઈએ. જો ડી બરાબર 1 મિલીમીટર, કેપિટલ ડી બરાબર 1 મીટર અને લેમડા ઇઝ ઇક્વલ ટુ 0.5 મિલીમીટર હોય તો પ્રથમ પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર શોધો. એટલે ફર્સ્ટ બ્રાઇટ પૂછે છે તો ફર્સ્ટ બ્રાઇટ y ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે કે લેમડા ડી અપોન ડી આવશે અને ડી આપેલા છે, લેમડા આપેલું છે, પણ આ ચાલશે નહીં. આ વાત ખોટી સાબિત થશે. શું કામ? કે આપણા કેસની અંદર લેમડા જે છે એ ઘણો બધો નાનો હોવો જોઈએ ડી કરતા, તો આવું થાય. અત્યારે લેમડા એવું નથી, ફીટ બરાબર અડધો દેખાય છે, નિયર છે, તો આ સૂત્ર જે છે ઉપયોગમાં આવશે નહીં. આ ભૂલ ન તેનું ધ્યાન રાખશું. તો હવે કઈ રીતે ગણાય તો જોઈએ. જો મેં પહેલા લખી નાખ્યું કે લેમડા કરતા ડી ઘણો બધો મોટો હોવો જોઈએ એવું છે નહીં. તેથી આ સૂત્ર જે છે આપણું અત્યાર સુધી સાબિત કરેલું છે એ સૂત્ર નહીં લઈ શકાય, ચાલશે નહીં. તો કઈ રીતે ગણાય? તો ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા, માટે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય 2, 0.5 1/2. થીટા પહેલા મેળવી લીધો. થીટા કેટલો મળી ગયો? 30. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ વાય અપોન ડી. ડી 1 મીટર છે એટલે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ વાય અને થીટા 30 છે માટે વાય ઇઝ ઇક્વલ ટુ 1/√3. વિદ્યાર્થી મિત્રો એક MCQ જોઈએ છે, JEE માં પૂછાયેલો છે. યંગના પ્રયોગમાં પડદા પર જે બિંદુએ પથ તફાવત, એટલે પથ તફાવત તમને આપ્યો છે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય 6 હોય છે ત્યાં તીવ્રતા છે I. જો મધ્યસ્થ પ્રકાશિત શલાકાની તીવ્રતા I નોટ હોય તો I અપોન I નોટ શોધો. તો આપણું સૂત્ર આવું છે કે ભાઈ I રિઝલ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ I નોટ કોસ સ્ક્વેર ફાઈ બાય 2. આપણને પથ તફાવત આપ્યો છે તેની ઉપરથી આપણને કળા તફાવત મળી જશે. તો આપણું સૂત્ર છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2π અપોન લેમડા ઇન્ટુ ડેલ્ટા એક્સ. માટે અહીંયા આવશે 2π અપોન લેમડા ગુણ્યા ડેલ્ટા એક્સ એટલે શું આવશે? પાઈ બાય 6. લેમડા બાય 6, લેમડા કેન્સલ થઈ ગયા એટલે ફાઈ આપણને કેટલો મળશે? પાઈ બાય 3. 2 તેરી 6 આ આપણને મળી ગયો ફાઈ. આ કિંમત આપણે અહીંયા એપ્લાય કરી દઈએ અને આવા દે નીચે જે આપણે શોધવાનું છે I અપોન I નોટ ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર ફાઈ બાય 2 છે ને પાઈ બાય 3 છે તો થઈ જશે પાઈ બાય 6. હવે ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 6 એટલે 30 થાય. કોસ 30 ની કિંમત જે છે એ થશે √3/2 તો આવશે √3/2 નો સ્ક્વેર
ઇઝ ઇક્વલ ટુ 3/4. તો આન્સર છે એ. अच्छा, JEE 2009 में पूछाયેલ MCQ 590 નેનોમીટર તરંગ લંબાઈ વાળો તથા એક છે અજ્ઞાત તરંગ લંબાઈ તમારે શોધવાની છે પ્રકાશનું મિશ્રણ યંગના 2 સ્લિટના પ્રયોગ ઉપર આપાત કરવામાં આવે ત્યારે બંને પ્રકાશની મધ્યસ્થ પ્રકાશિત શલાકાઓ એકબીજા ઉપર સંપાત થાય છે. એકબીજા ઉપર સંપાત થવું એટલે પથ તફાવત 0 થવું અથવા સમાન થવું, બંને પથ જે છે એ સરખા થયા. અને જ્ઞાત તરંગ લંબાઈની ત્રીજી પ્રકાશિત શલાકા તથા અજ્ઞાત તરંગ લંબાઈની ચોથી પ્રકાશિત શલાકા પણ એકબીજા ઉપર સંપાત થાય છે. તો અજ્ઞાતની તરંગ લંબાઈ શોધો. હવે જો પ્રકાશિત શલાકા માટે સંપાત બિંદુએ પથ તફાવત એ આ સૂત્ર ઉપરથી સરખો થાય. n(1) ઇઝ ઇક્વલ ટુ n1(1) ઇઝ ઇક્વલ ટુ n2(2). કારણ કે બંને જે છે એકબીજા ઉપર સંપાતિત થાય અને શરત જે છે એ પ્રકાશિતની છે. અને આપણને રકમમાં ફરીથી જોઈશું તો ખ્યાલ આવશે. ચોથી પ્રકાશિત શલાકા અજ્ઞાત તરંગ લંબાઈની, ત્રીજી પણ લખ્યું છે પ્રકાશિત. જો પ્રકાશિત હોત તો એક બાજુ આપણે 2n-1 λ/2 વાળી શરત લગાવત, પણ બંને પ્રકાશિત છે એટલે બંનેની શરત સરખાવી. તો λ2 એટલે આપણને આટલી કિંમત અજ્ઞાત તરંગ લંબાઈની કિંમત જે છે એ મળી જશે 442.5. તો આ JEE માં પૂછાયેલો દાખલો છે. યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટ એકબીજાથી 2 મિલીમીટર અંતર એટલે સ્મોલ ડી આપી દીધો. λ1 જ્યારે 12,000 એંગસ્ટ્રોમ છે અને λ2 10,000 એંગસ્ટ્રોમ છે. 2 તરંગ લંબાઈવાળા ફોટોન્સથી દિવ્યમાન કરવામાં આવે છે. સામાન્ય મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી પડદા પર કેટલા લઘુત્તમ અંતર માટે એક વ્યતિકરણ ભાતની પ્રકાશિત શલાકા બીજી પ્રકાશિત શલાકા એકબીજા ઉપર સંપાત થાય. સંપાત થાય એટલે પથ તફાવત હમણાં ગણ્યો સરખો છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર તમે 2 મીટર લો તો બંનેનો પથ તફાવત સરખો છે. હવે જોઈ શલાકા કેવી છે તો પ્રકાશિત, અને અહીંયા પણ પ્રકાશિત, બીજાની પ્રકાશિત. તો બંનેની પ્રકાશિત છે. નીટ 2013 પૂછાયેલો MCQ છે. તો આપણે બંનેને પહેલા સરખાવી દઈશું. તો આ છે આપેલી માહિતી. અહીંયા d sin θ પણ તમે લખી શકો. n1 λ1 બરાબર n2 λ2 પ્રકાશિતની શરત સરખાવાની છે. તો દાખલો અહીંયાથી સામાન્ય રીતે શરૂ થાય છે કે n1 λ1 ઇઝ ઇક્વલ ટુ n2 λ2 માટે n1/n2 ઇઝ ઇક્વલ ટુ λ2/λ1. આપેલી તરંગ લંબાઈ છે બંને 10,000 એંગસ્ટ્રોમ 12,000 એંગસ્ટ્રોમ 5/6. તો n1 નું મૂલ્ય તમને 5 મળ્યું અને n2 નું મૂલ્ય 6 મળ્યું. લઘુત્તમ મૂલ્ય 5 અને n2 નું 6. હવે કોઈ પણ એક સેટ તમે લઈ શકો છો. xd/d બરાબર n1 λ1 લો અથવા 2 વાળો સેટ લેવો હોય તો પણ વાંધો નથી. તો x બરાબર n1 λ1 d/d. તો બધી કિંમતો તમે મૂકશો તો x તમને મળશે 6 મિલીમીટર. એ આન્સર છે. નીટ 1992 યંગના પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર 0.2 મિલીમીટર છે, d છે, અને પડદો અને બંને સ્લિટથી 200 સેન્ટીમીટર દૂર છે એટલે આ કેપિટલ ડી છે. પ્રકાશની તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ છે. તો આ છે એ લેમડા છે. ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર શોધો. તો આપણું સૂત્ર છે y ઇઝ ઇક્વલ ટુ n λd/d. n ની કિંમત 3, લેમડા આટલી, બાકી આપેલી છે માહિતી. તો x તમને મળશે 1.5 સેન્ટીમીટર અંતરે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી ત્રીજી પ્રકાશિત શલાકા જે છે તે મળશે. જો લાલ રંગ માટે તરંગ લંબાઈ 7500 એંગસ્ટ્રોમ ની nમી પ્રકાશિત શલાકા અને લીલા રંગ માટે તરંગ લંબાઈ 6000 એંગસ્ટ્રોમ ની n+1મી પ્રકાશિત શલાકા એકબીજા ઉપર સંપાત થતી હોય તો n શોધો. એકબીજા ઉપર સંપાત થવું એટલે સૂત્ર તમને ખબર છે n1 λ1 બરાબર n2 λ2. પથ તફાવત સમાન થઈ ગયો કહેવાય. તો n2 એટલે n+1. આ બંને તરંગ લંબાઈ તમને આપી છે. હવે બંને બાજુ તમે વિયોગ પ્રમાણ લઈ લેશો તો 1/n ઇઝ ઇક્વલ ટુ 1/4 એટલે n આપણને મળશે 4. તો જવાબ છે 4.
યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.2 મિલીમીટર છે. જો એમાં વપરાયેલી તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ હોય તો ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી કોણીય અંતર શોધો. ખાલી જગ્યા રેડિયન હશે. હવે જુઓ, પદ તફાવત એટલે શું થાય? ડી સાઇન થીટા થાય. થીટા ખૂબ નાનો હોય એટલે એને ખાલી થીટા પણ કહેવાય. આ જે છે આપેલી માહિતી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા ડી બાય ડી, તો આન્સર તમને મળશે એટલા રેડિયન. થીટા ને ખાલી થીટા, સાઇન થીટા ને ખાલી થીટા પણ કહેવાય, તો 0.75 રેડિયન, તો આન્સર આવશે 0.0075. રાઈટ. ત્યારબાદ યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.4 સેન્ટીમીટર અને સ્લિટથી પડદાનું અંતર 100 સેન્ટીમીટર છે. પ્રયોગમાં વપરાયેલી પ્રકાશની તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ હોય તો ચોથી અપ્રકાશિત, યાદ રાખજો, શલાકાનું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર. તો આપણું સીધું સૂત્ર જે છે એ અપ્રકાશિત માટેનું મૂકીશું કે ભાઈ અપ્રકાશ પદ તફાવત બરાબર 2n-1 લેમડા બાય 2 માટે આપણને ખબર છે કે વાય એટલે કે XD ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? ચોથી. 4 દુ 8 માંથી 1 જાય એટલે 7. અહીંથી જ દાખલો શરૂ કરવાનો આપણે સીધો. કેમ કે આપણે સૂત્ર શું શીખવાડ્યું છે કે YND ઇઝ ઇક્વલ ટુ 2n-1 લેમડા ડી અપોન 2D. આ સૂત્ર સીધું એપ્લાય કરવાનું. તો બાકીની કિંમતો જે છે એ તમે સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 4.37 × 10⁻². તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી કેટલામી અપ્રકાશિત શલાકાનું, કેટલામી પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર, એક શલાકાની પહોળાઈ, મહત્તમ પ્રકાશિત શલાકાઓ કેટલી આવે, મહત્તમ અપ્રકાશિત શલાકાઓ કેટલી આવે, તેનો અભ્યાસ ઘણા બધા દાખલાઓથી તમે કરશો. અહીંયા મેં થોડા દાખલાઓ તમને આપ્યા છે, તો આ ટોપિકને મસ્ત રીતે ક્લિયર કરો. વધુ આવતા લેક્ચરમાં જોશું. તમને ઉત્તરાયણના પર્વ નિમિત્તે ખૂબ ખૂબ ધન્યવાદ. તે ઉજવો પણ સંભાળો તમને અને પ્રકૃતિને, અને સાથે સાથે સૂત્રોની નોટ બનાવવાનું પણ ભૂલશો નહીં. કેમ કે એ જ ધ્યેય છે. ઉત્તરાયણ કે જતી રહેવાની નથી, વર્ષો વરસ આવશે. 12મું 100% તમારું જતું રહેશે. માટે બુદ્ધિમાન માણસે જતું હોય તે ને સમય આપી અને એના ઉપર ફોકસ કરવો જોઈએ. બાકી તમારી મરજી. તો તમે ખૂબ પોઝિટિવ બનો અને આગળ વધો તેવી શુભકામના સાથે આજે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.